પછી આગળ દેવ ગુરુ ભૂલા દિશ પોતે રે નિજ અનુજ વધુ રૂપ જોતે બૃહસ્પતિ નિજ અનુજ વધુ રૂપ જોતે હા દેવ ગુરુ બૃહસ્પતિ પછી યાતિ સુંદરી સુખ આશરે માગ્યું જોબન પુત્રની પાસે યાતિ રાજા પોતાની જિંદગીમાં સ્ત્રી સુખથી તૃપ્ત ન થયા ત્યાં તો વૃદ્ધાવસ્થા આવી ગઈ તો છોકરાને કે તારી યુવાની અવસ્થા દે ને હજી હું ધરાનો નથી ગયા હજી હું ધરાનો નથી કે સ્ત્રીનું સુખ લઈને ગયા તારી ઉંમરને દે કે દીકરા પાસે બાપે માગ્યું બાપ કે હાલ દીકરો કે હારું લ્યો ભોગવો તમે બીજું શું તો કહેવે બોલો યાતિ સુંદરી સુખાસ માગ્યું જોબન પુત્રની પાસ અગ્નિદ્ર દીર્ઘતમાં જેવા એ આદિ બીજા કઈ એવા નર અમર નારીને સંગે રે કોઈ રહ્યા નહીં શુદ્ધ અંગે કોઈ શુદ્ધ ન રહ્યા બનાવનાર કોણ સ્ત્રીને બનાવનાર કોણ ભગવાન એટલે એક વ્યક્તિ કે ભગવાન શું કામ એને એવી બનાવી વાંક તમારો છે કે ભગવાનને કે વાંક તમારો છે કે તમે એવી બનાવી તો પછી અમે ખેંચાય જ ને શું કામ કે લ્યો તો ભગવાનનો વાંક એને કાઢ્યો કરોડમાં સુખ આવ્યું કરોડ સ્ત્રી હતી તો સુખ આવ્યું ચિત્રકેતુ રાજા નું આવ્યું બોલો કરોડમાં નું આવ્યું તો એકમાં ક્યાંથી આવે એમ ન વિચારાય કેમ વિચારાય કે કરોડ સ્ત્રીમાં એને સુખ ન આવ્યું રાજાને બરાબર તો પછી હવે આપણે આ એકદમ મૂકી દેવી જોઈએ હવે નર અમર નારીને સંગે રે કોઈ રહ્યા નહીં શુદ્ધ અંગે રે જોગી જતી તપસી સંન્યાસી રે વનવાસી નિરાશી ઉદાસી રે ડાહ્યા જાણે ડાહ્યા શાણા ચતુર સુજાણ રે કવિ કોવિદ નારીના વેચાણ જો ડાહ્યા શાણા ચતુર સુજાણ આ બધા બુદ્ધિના ખા કહેવાય ને બધા બોલો બુદ્ધિશાળી લોકો હા કવિ કોવિદ બોલો કવિ કરતા કોવિદ પાછા ઊંચા નારીના વેચાણ કાંઈ કીધું કયો એક વાત તમને કરું દાદા ખાતરના ગોલા કોણ થશે કે દાદા ખાતરના ગોલા નોકર નહીં હો નોકર છે ને તમે એમ કહો આ કામ કરી નાખ તો નોકર તમે એમ કે ભાઈ આ કામ આમ કરશું તો આમ થાય હો અથવા આ કામ આમ ન કરીને ઓલું આમ કરી તો એમ તમને એ રિક્વેસ્ટ કંઈક કરી શકે નોકર બોલો કાંઈ નહીં 3 ને 2 હાથ 3 ને 2 15 3 ને 2 20 કાંઈ બોલવાનું નહીં બોલાને એક જમીન માલિક એને ગોલો રાખવો હતો એટલે મળી ગયો તારું નામ શું તમે જે કહેશો એ તો તું ખાઈશ શું તમે જે દેશો એ તું રહીશ ક્યાં તમે જ્યાં રાખશો ત્યાં તું કરીશ શું તમે કહેશો રે પોતાનું કાંઈ એવું આ ગોલો તો પર્વતભાઈ આવ્યા મહારાજે કીધું પર્વતભાઈ દાદા ખાસે ને ગોલા જોઈ શીખે કોઈ મળે અરે મહારાજ હારા મારો ગોલો છે કે
હા કોણ? હું પોતે. મહારાજ તમને ખાનગી વાત કરું કે હા પર્વતભાઈ કે મહારાજ તમને ખાનગી વાત કરું કે હા મહારાજ તમને બધી ખબર તો હોય પણ તો અમે કઈ કે અમે બૈરા છોકરાના ગુલામ જ છીએ. તો આ તો પ્રમોશન મળ્યું અમને કે ભગવાનના ભક્તના ગુલામ થવાનું થયું. બાકી અમે એના જ વેચાણ છીએ ને એના જ ગુલામ છીએ. બોલો બોલો એટલે ગુલામ. આવું હૈસે ખરું કે ગ્રહસ્થ હોય એ બૈરી છોકરાના ગુલામ હોય? 50% તો રહી છે, બધા રહી છે, 50%થી વધારે રહી છે, 100% નથી કરતા. અરસપરસ જોઈ લો, તમે સાંભળી લો. એ હોત ને તો તરત કહી દે હા અમે છીએ ને, ગોત્ર ક્યાં જવું કે. હા એ કહી દે હોત તો. એટલે આ બધા એવા છે બોલો નારીના વેચાણો. ભટ્ટ, પંડિત, પ્રવીણ, હોશિયાર હોશિયાર પ્રવીણ, પુરાણી જેની સુધા સમાન છે વાણીઓ. હોય જસ જગતમાં જેનો રે નારી ન મળી ત્યાં લગી તેનો રે. આમ કે છે નિષ્કુળાન સ્વામી, તાળી વગાડે આ તક ભાગ્યશાળી. બરાબર કે જે નથી વૈરા, જે નથી વૈર વૈરા, નારી નથી વૈરા એ નર કે ભાગ્યશાળી છે. હું તાળી વગાડી કહું છું કે હા. બીજી વખત લગ્ન કરવા હતા ને ત્યારે દાદા ખાતે આનાકાની કરતા હતા. પછી નિષ્કુળાન સ્વામી કીધું કે નથી વૈરા એ નર ભાગ્યશાળી છે કે હા. જો ખરા આમાં કોઈ ઓલા કે ને બુદ્ધિમાં કોઈ ઓછા નહીં એવા છે. જો આ કોણ? ડાયા, શાણા, ચતુર, સુજાણ, કવિ, કોવિદ, નારીના વેચાણ, ભટ્ટ, પંડિત, પ્રવીણ, પુરાણી એની સુધા સમાન છે વાણી. ઓહો હો. હોય જસ જગતમાં જેનો રે નારી ન મળી ત્યાં લગી તેનો રે. કોઈની કીર્તિ જગતમાં હોય તો સમજે કે નારી મળી નથી. બોલો. અને જેને સ્ત્રી મળી ગઈ પછી એની કીર્તિ કરતા થાય ખરી, ઓલી કીર્તિ થાય પણ આવી અધ્યાત્મ જગતમાં નંબર આવે એવી કીર્તિ ન થાય. હા હોય જસ જગતમાં જેનો રે નારી ન મળી ત્યાં લગી તેનો. ઋષિશ્વર મુનીશ્વર મને ડરી વનિતાથી વસે વને. ભાગી ગયા અહીંથી વસ્તીમાંથી, રહેવા જેવું નથી વસ્તીમાં કે. હા ક્યારે અકસ્માત થઈ કઈ નક્કી નહીં કે. એટલે સ્વામિનારાયણ ભગવાન કે મનનો વિશ્વાસ ન કરે ને એવો ત્યાગ અમને ગમે. લોહિયાનું 14મું વતન. હોય જસ જગતમાં જેનો રે નારી ન મળી ત્યાં લગી તેનો રે. ઋષિશ્વર મુનીશ્વર મને રે ડરી વનિતાથી વસે વને રે. જાણે એનો સંગ છે એવો રે. આહા જાણે એનો સંગ છે એવો રે. ભારે હેડ બેડી બંધ જેવો. ભારે હેડ બેડી બંધ જેવો. એ શું હોય છે હેડ બેડી? માટે એવી ઉગારી લેજો રે, બીજું કેવું ઘટે તે સુખે કેજો રે. હેડ બેડી. હેડ કોને કહેવાય? હેડ જો
લોખંડની બેડી, હાથ કરી નાખી બેડી કહે ને, એમાં હેડ બેડી છે લાકડાની. બહુ જૂની વાત છે. ગુજરાત અને રાજસ્થાન બે પડખે પડખે આવે ને, આ તો ખાલી નામ લઉં છું. પછી બેયની જે સીમા બેયનો આવે ને, શેડ સીમાડો આવે ને, ત્યાં લાકડાની હેડ બેડી બંધાય. હેડ કરી હોય, હેડ લાકડાની. ઝૂંપડી ન કરે, લાકડાની શું કહેવાય, એક માણસ ઊભો રહી શકે ને એવું હોય. માણસ અંદર ઊભો રહી શકે એવું ચોરસ લાકડાના પાટિયાથી બનાવ્યું હોય. ઊભો રહી શકે, હો, બેસી ન શકે. અને જે મોટા કેદી હોય, પકડાના હોય બોર્ડર ઉપર, એ કેદીને એમાં પૂરી દે. મારવાનું નહીં, મારે નહીં કઈ, મરાતો એ માણસને કે મરાય નહીં. એ આ હેડમાં હેડી બેડ કીધું ને, એમાં ઊભો રાખી દે અને ચારે બાર લાકડા ફિટ કરી દે. એવા એ બેહવું તો બેહી ન શકે. બેહવું તો આમ કરવું, ઢીંડું આમ થાય, પગ આમ પોળા થાય ને, તો નથી વાળતો. એ કાંઈ નહીં, ઊભું જ રહેવાનું. આનાથી મોટો દંડ બીજો ન હોય. હા, એ હેડ બેડી જો. જાણે એનો સંગ છે એવો રે, ધારે હેડ બેડી બંધ જેવો રે. કેનો સંગ? આ હેડ બેડી જેવો સંગ કોનો છે? અત્યાર સુધી જેની વાત થાય છે એનો સંગ એવો છે, સ્ત્રીનો સંગ. હા, તમે વાત જાણો છો, હું ટૂંકમાં કહી દઉં. એક મહાત્મા હેલા જતા છે, બપોરના 12 વાગ્યા તો રસ્તામાં કૂવો આવ્યો ને, પાણીનો સગવડતા ઝાડવા, એટલે પછી પાણી પીધું ને પછી ઝાડવા તો સાયો હતો. પછી કૂવાનું થારું કહેવાય, થારું બરાબર ને, કોસ હાંકતા હોય ને ખબર હોય. એ થારામાં થઈ પછી એટલે લંબાવું, ઠંડુ થારું ઠંડુ હોય ને, પાણી ભરતું એટલે લંબાવું કે. એ કૂવાના કાંઠે થારું, થારામાં લંબાવ્યું, લાંબો થયા. અને આખું વેસી ન હોય ત્યાં તો સપનું આવ્યું. સપનું આવ્યું ને, આ તો સંન્યાસ હતા. તો સ્ત્રી કોક દેખાણી, તો સ્ત્રી પાસે આવતી જાય એટલે આઘા ખાતા જાય. પેલી સ્ત્રી નજીક આવતી જાય, આઘા ખાતા જાય. પેલી સ્ત્રી બહુ નજીક આવી ને, આઘા ખાતા ખાતા કૂવામાં ડફ દઈને પડ્યા. અને ઊંઘ ઉડી ગઈ. અને પછી પડ્યા કે स्वप्न की सुंदरी ने कुआं में डाल दिया तो जिसको प्रत्यक्ष सुंदरी मिलता है उसका क्या हाल होता है. બોલો, સ્વપ્નની સ્ત્રીએ કૂવામાં નાખી દીધા હોય, જો જેને સાક્ષાત સ્ત્રી મળી છે, બોલો એના શું હવાલે છે એ કહેવાય ને, એ કહેતા નહીં કોઈ. એ તમે મનમાં જાણે રાખવાનું. બોલો, હું તો કહું સારું ભાગ્યશાળી હોય અને કોઈકને સારા ધર્મપત્ની મેળવ્યા હોય, ભગવાન ભજવા મદદરૂપ થાય એવા, તો સારી વાત છે. બાકી તો કીધા જેવું નથી. એક હતો ને, મુક્તાનંદ સ્વામી આવ્યા એક ગામમાં, અને એક ભગત તૈયાર છે, સાંજે કામ ધંધાથી પરવાર્યા અને વારું પાણી કરી અને સ્વામી આવ્યા. ત્યાં સમાગમ કર જાઓ, એ આટલા થયા ત્યાં ઓલી આડી ઉભી રાખે, કોશ લઈને એટલે ક્યાં જવું છે કે. મુક્તાનંદ સ્વામી આવ્યા ને તે દર્શન કરી. અરે મુક્તાનંદ સ્વામી બે સમ નાખી દે કોશ કેવો, ઓલાને બિહાડી દીધો. બોલો, નો જવા દીધો. આવું છે, સાક્ષાત મળી એવી વાત છે બધી. એટલે ભગવાન કે તમે આઘા રહેજો, આઘા રહેજો, આઘા રહેજો. 5 હાથથી ચાલવું દૂર, એવા નિયમ રાખવા જરૂર. 5 હાથથી દૂર હાલવું. હવે સંતો એવા જે નારી નજીક ધસે છે, સંતો એવા પાપી કોણ હશે કેવો. હા, એક વિવેક કીધો છે, સમય ઉત્સવ હોય અને ભિક્ષા માગવા ગયા હોય ત્યારે અમારે ખાલી એનો સ્પર્શ ન થાય ને એટલું જ રહેવાનું, અડી ન જાય ને એટલું જ અમારે મર્યાદા રાખવાની. બરાબર. પછી પોળો માર્ગ હોય તો એમ કીધું કે
જ્યાં હોય અતિ અવકાશ તોય નિસરે નારીની પાસ. બહુ જાજી જગ્યા હોય તો નારી પાસ ન નીકળવું. હા, જાજી જગ્યા હોય તો સ્ત્રીથી આઘાર એવું સારું. હા, પાંચ હાથથી ધુકડા ધસે સંતો એવા પાપી કોણ હશે. પાપી કહી દીધા. અરે સારું છે, અમને ભગવાને બચાવી દીધા. વારો છે તમારો બધાનો. જાણે એનો સંગ છે એવો રે, બારે હેરી ભેડ બંધ દેવો રે. માટે એથી ઉગારી લેજો રે, બીજું કેવું ઘટે તે સુખે કેજો રે. આનાથી ઉગાર લેજો બાપા, અમને આનાથી ઉગાર લેજો, બીજું જે કેવું કેજો, પણ આનાથી ઉગાર લેજો અમને કે. હા, નથી એવું કઠણ કાંઈ કામ રે, તમે કહો ને ન થાય ઘન શ્યામ રે. જે જે કહો તે અમે કરીએ રે, સર્વે વચન શીશ પર ધરીએ રે. તન મન ના સુખ ને ત્યાગી રે, રેવું વચનમાં અનુરાગી રે. તન ના મન ના સુખ ને છોડી દેવાના પછી. હા, જે અર્થે મોકલા છે અહીં રે, તેમાં કસર ન રાખીએ કાંઈ રે. અહીં મોકલા છે અક્ષરધામ થયો. હા,